તો સાંસદ મનસુખ વસાવાના નિવેદનને ચૈતર વસાવાનો પલટવાર। અમે ઈમાનદારીથી ચૂંટણી લડ્યા છીએ, જનતાની સેવા કરવા માટે અમે રાજનીતિમાં આવ્યા છીએ। અમે જનતાના વિશ્વાસને ટકાવી રાખીશું। એક બાજુ સત્તા અને બીજી બાજુ પૈસાનો નશો હતો તેવી વાત પણ ચૈતર વસાવાએ કરી છે। તો ચૈતર વસાવાએ પલટવાર કર્યો છે। અમે ઈમાનદારીથી ચૂંટણી લડ્યા છીએ, જનતાની સેવા કરવા માટે અમે રાજનીતિમાં આવ્યા છીએ તેવી વાત પણ ચૈતર વસાવાએ કરી। અમે જનતાના વિશ્વાસને ટકાવી રાખવા માટે કામગીરી કરી રહ્યા છીએ, ચૈતર વસાવાનું કહેવું છે। જે પ્રકારે નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને 4 જેટલી તાલુકા પંચાયતમાં જનતાએ અમને સંપૂર્ણ બહુમતી આપી છે, ત્યારે જનતાનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ કાયમ ટકી રહે એ પ્રકારની સેવાની કામગીરી અમે કરીશું। એક બાજુ ઘમંડ, એમનો પૈસો, એમની સત્તાનો નશો હતો અને એક બાજુ અમે ઈમાનદારીથી આ ચૂંટણી લડ્યા અને જનતાએ અમારા પર ભરોસો કર્યો છે। એક બાજુ સોના સાથ સોના વિકાસની વાતો થતી હતી, પણ જનતાએ જોયું કે સોનો સાથ કરવામાં આવે છે પણ વિકાસ એ ભાજપના નેતાઓના પોતાનો જ થાય છે, જેની સામે આ મતદાન થયું છે અને એમાં અમને જે અમારા પર ભરોસો મૂક્યો છે, ત્યારે આવનારા દિવસોમાં અમે હર હંમેશ જનતાની વચ્ચે રહીશું। જનતાના તમામ પ્રકારના કામો હશે કે સુખ દુઃખમાં અમે તત્પર રહીને એમની સેવા કરીશું।